Hello friends, you are welcome to video number 11, Standard 11th, English Unit 7, Vocabulary Exercise 5. Friend, this is activity number 27. Here, see, part 1, column 1, part 1, 6 words are given. In part 2, 6 words are given. You have to match A and B. એપ્રોપ્રિએટ મિત્રો અહીંયા મેચિંગ કરવાનું છે એટલે એક શબ્દમાંથી બીજો ડિરાઈવ થયેલો એવું નથી, પણ કયા શબ્દ સાથે કયો શબ્દ આવે એ રીતે વિચારીને મેચ કરવાનો. દાખલા તરીકે એક્ઝામ્પલ્સ આપ્યું છે બાઇટ. બાઇટ સાથે આમાંથી કયો અનુરૂપ થાય તો વિનોરસ. બાઇટ એટલે ડંક અને વિનોમાઉસ એટલે ઝેરી. આ બે શબ્દના મિનિંગ પણ તમે જાણતા હશો, તો આ બે સાથે આવે. બાઇટ અને વિનોમાઉસ એ બે યોગ્ય રીતે એકબીજા સાથે જોડાયેલા છે. તો આ રીતે તમારે પેર બનાવવાની છે. રિલેવન્ટ વર્ડનું ગ્રુપ બનાવ્યું, આ બે શબ્દોનું ગ્રુપ. હવે આ બંને શબ્દો એમાં અને બીમાં જે શબ્દો આપ્યા એનું જે ગ્રુપ બન્યું એ બંને શબ્દોનો ઉપયોગ થાય એ રીતે અહીંયા તમારે સેન્ટેન્સ બનાવવાનું. તો મિત્રો અહીં સેમ્પલ સેન્ટેન્સ તમે બનાવો ત્યારે ગ્રુપ તો મેં અહીં આપ્યા પાછળ જે જવાબમાં આપીશ એ પ્રમાણે થવા જોઈએ, પરંતુ સેન્ટેન્સ તમારું અલગ અલગ હોઈ શકે. મેં આ તે બનાવ્યું છે, આ સિમ્પલ સેન્ટેન્સ છે, પણ તમે આ કરતા જુદી રીતે બનાવી શકો. મીનિંગફુલ બનવું જોઈએ સેન્ટેન્સ, સાથે સાથે એની અંદર જે ગ્રુપમાં વર્ડ્સ છે એનો ઉપયોગ કરી અને સેન્ટેન્સ બનાવવાનું છે. ઉપર જો સૂચનામાં પણ છે, મેચ એ એન્ડ બી એન્ડ ફ્રેમ રિલેવન્ટ વર્ડ ગ્રુપ્સ. પહેલા વર્ડ ગ્રુપ, ધેન ફ્રેમ સેન્ટેન્સીસ યુઝિંગ વર્ડ્સ ઇન પાર્ટ એ એન્ડ બી. ઇન પાર્ટ એનો જે લીધો એ અથવા અને બી માંથી જે લીધો એનું જે વર્ડ ગ્રુપ થયું એના શબ્દોનો ઉપયોગ કરીને તમારે બનાવો. તો ફોલો ધીસ સેમ્પલ સેન્ટેન્સ એન્ડ વન બાય વન ફર્સ્ટ ટ્રાય to make the relevant word groups. After that, using the word group make sentences. Here you will have the practice of creating contextual connection. Contextual connection થી કરવાનું છે. તો do this. મિત્રો પોઝ કરો, ગ્રુપમાં એટલે પેરમાં અથવા ગ્રુપમાં કામ કરો અને એ રીતે સેન્ટેન્સીસ બનાવો. ગ્રુપમાં કામ કરો, એકબીજા 3-4 નું ગ્રુપ હોય એ બરાબર ચેક કરો કે વાક્ય બરાબર બન્યું છે કે પેર બરાબર બન્યું છે, અને ત્યારબાદ આવી અહીં ક્લિક કરો તો તમને જવાબ મળશે. અહીં 27 એક્ટિવિટીના જવાબ છે. જો બાઇટ વિનોર જે અગાઉ આ ફર્સ્ટ એડ એન્ડ ઇન્જર્ડ, તો ફર્સ્ટ એડ શુડ બી એડમિનિસ્ટર્ડ to an injured person. આનો મિનિંગ પણ સમજ. should be administered. એમ જો આ શબ્દ ના આવડે તો તમે એવું પણ લખ્યું should be used to an injured person before professional medical help arrive. એટલે કે before reaching to the doctor એમ પણ લખીશું. તમે તમારી રીતે તમને અનુરૂપ હોય એવું વાક્ય બનાવો, પણ એ મિનિંગ અને એની અંદર આ બંનેનો ઉપયોગ. વન બાય વન યુ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ and check the sentences, and if your sentences are not the same way, don't bother. તમારા વાક્યો જો આ જ રીતે ન હોઈ શકે, પણ તમારા વાક્યો સાચા હોવા જોઈએ એમાં એટલું ધ્યાન રાખી તમે જરૂરી સુધારા પણ કરી શકો છો, નવેસરથી વાક્ય પણ લખી શકો. થેન્ક યુ, બાય બાય.